कीजिए, कहीं न तो 4 लाइन चेंज हो रहा है, न तो सैलिनिटी इंक्रीज हो। વિવિધ પ્રવૃત્તિઓ હાલ સ્થિતિએ પણ ચાલુ છે, જેથી કાનૂની બાબતોનો અનાદર કરી સંસાધનોનો વ્યક્તિગત લાભ માટે ઉપયોગ। गुजरात का इंस्टीट्यूट है, गुजरात इंस्टीट्यूट ऑफ गिगर टिपोलॉजी, जहाँ से हमने स्टडी कराया और फाइंड किया कि मैन्यूर क्यों डैमेज हुआ। उसके बाद आपके एक-एक करके आ रहा हूँ, मेरी बात सुनो। मैन्यूर में हमने पहले और हम अपनी तरफ से लास्ट ईयर हमने 85% स्थानिक लोगों ने ब्यूटिफिकेशन किया, उसकी हमने कंजर्वेशन के लिए टेक्निकल डिसिप्लिन करते हैं और जो हमें इम्पैक्ट असेसमेंट में फीडबैक आया है, जो इनपुट्स आए हैं, उस पर भी हम अमल करेंगे और ताकि आसपास के गाँव में पानी का और अच्छा संग्रह हो। टोटल જે કર્મચારી ગુજરાતની અમારે ત્યાં જેટલી જોબ કરે છે 50% ગુજરાતી। જે કામ હંગામી કે કોન્ટ્રાક્ટ કર્મચારી बोलेगा, आप माइक से बोलो तो पता लगेगा, वो सब रिकॉर्डिंग होता है, अभी लाइव रिकॉर्डिंग होता है। वो मेरे को 10वीं हम अपने प्लान के अनुसार सभापति महोदय प्लांटेशन करने के लिए बाध्य हैं और करेंगे और भविष्य में प्लांटेशन करते रहेंगे। नहीं, वो वहाँ होगा कि नहीं होगा वो मैं बोलता हूँ, दूसरा कुछ नहीं बोल। आपका क्या प्लान है, मेरे को कोई तकलीफ नहीं है। तो नहीं करने का है तो बोल दो, नहीं करने का એવું પર્ટિક્યુલર જગ્યાએ માટે આપણે આગ્રહ ના કરાય। વિક્રમભાઈ, મારું ગામ વડ, હું અહીંયા રાજુલા તાલુકાનો ભારતીય કિસાન સંઘનો પ્રમુખ તરીકેની જવાબદારી છે। મારે તો પર્યાવરણ બારામાં હજી જ પૂછવાનું છે કે તમે ક્યાંય વૃક્ષો વાવેલા ખરા? કોઈ રોડ એક કવર કરેલો ખરો કે આ રોડ 5 કિલોમીટર, ઓછામાં ઓછો 5 કિલોમીટર બતાવો કે 5 કિલોમીટર રોડ જો કંઈ કવર કર્યો હોય અને વૃક્ષો વાવીને ઉછેર્યા હોય, ફોટા પાડવા માટે નહીં, ફોટા તો બહુ બધા અમે જોયા, પણ આવું ક્યાંય તમે કરેલું ખરું? અને તમે કઈ કરવાના ખરા ઈ કયો એટલે અમારી પાસે રોડ ક્યાં છે, લોકો વાવવા ક્યારે છે બધા, બરોબર? આવું તમે કઈ કરવા તૈયાર હોય તો ઈ પણ અમને જણાવો। અને અહીંયા જે બાજુના ગામડા જે અમારું વડ છે એ તો 10 કિલોમીટરની અંદર જ આવે છે। વગર ફોટાના તમે લાખો વૃક્ષો જોઈ શકો, આંબાની કલમ તમે જુઓ તો લાખો કલમ છે અને એ કેરી પણ બધે ખાય છે, બરોબર? આ બધા વિસ્તારમાં। અને ઈ અહીંયા જો કે તમારી કોઈ ભૂલ નથી, પણ બીજી એક કંપની થોડા ટાઈમ પહેલા સુનાવણી હતી બપોરમાં, ત્યારે એ હરામી કંપની એને કહેવાય, એ હરામી કંપની તમે નથી આમાં ક્યાં આવતા, બરોબર? અત્યારે તો પોલીસ લોકો છે ને જે ઈ અલગ છે એવું લાગે, તેથી તો અમારી ઉપર ટૂંકમાં આમ કેમ બાજ નજર રાખતા હતા, બાજ હોય એવું કામ કરતા હતા। અત્યારે આ તો બધા સારા છે, બરોબર? તેથી મારે કેવું પડ્યું મારથી 10 ફૂટ સેટાઈ જાઓ, બરોબર? અને એ બાજ છે ને એ હવે એની રીતે બધું ગોઠવાઈ ગયું, કાંઈ વાંધો નહીં, બધાને ભગવાન સદબુદ્ધિ આપે। પણ મારું એવું કહેવાનું છે કે એટલા વૃક્ષો અમારા લાખો વૃક્ષો વડ ગામના જે છે એ સાહેબ એક પણ વૃક્ષ અમારા 7/12 આપાઈ અત્યારે નથી। અમારા 7/12 એક વૃક્ષ લગાડવું હોય ને તો એ 35 દિનની નોટિસ જાહેર કરે અને તલાટી મંત્રી એ બધું અહીંયા ખેતી ઉપર આવી અને જોવે તો એ થાય છે। અને અમારા રાતોરાત ગાયબ થઈ ગયા બધા વૃક્ષો, હજારો લાખો વૃક્ષો હોય છે। મારા પોતાની જમીન જે છે એ એમાં પણ એક વૃક્ષનો ઉલ્લેખ નથી અત્યારે હાલમાં, આવી પોઝિશન અમારી છે, બરોબર? તમે આવું કંઈ ન કરવાના હોય તો સારું, બરોબર? અમારે કંપની સાથે કાંઈ વાંધો નથી, અમારું ક્ષેત્રએ એક કંપનીમાં વિરોધ કર્યો હતો એટલે એવું થઈ ગયું છે કે આ બધે વિરોધ કરે, પણ એવા અમે નથી। પણ જે આ લોકો બોલ્યા છે ને એ પાછું પાળવા ત્યાં લેજો નકર અમને બધું આવડે, બરોબર? પાળવા ત્યાં લેજો નકર બધું આવડે, કઈ રીતે તમારે એને કામ લેવું અમને ખબર જ છે, બરોબર? આ લોકો અત્યારે બધા બેઠા છે, તમે સારા મહેમાન છો, કાંઈ વાંધો નહીં, વિકાસની જરૂર છે અને લોકોને લેવાય। એમાં એના સરપંચે જે કીધું બ્લડ રિલેશન તો નહીં તમે લો તો પછી અમારા તો કોઈ એસેટની બહાર ના છે, બરોબર? અને સાહેબે એક અહીં જવાબે એક સારો આપ્યો કે અહીંયા હું કામ નથી લેતા, એનું કારણ એ છે કે અહીંયા બહુ ક્રેનો બધી હાલતી હોય, બધી વસ્તુ પડતી હોય એટલે કદાચ ડેડ થઈ જાય એવું છે ને, ડેડ થઈ જાય તો પાછો જન્મ થાય બીજાનો, એનો વાંધો નથી, પણ લઈ લો તો વાત કરે લોકલને, બરોબર? બહારથી આવે તો ભલે મરે, અહીંયા નથી મારવા, કાંઈ વાંધો નહીં, લઈ લો। લોકલની જરૂર છે અત્યારે, લોકલને બધાને મળવી જોઈએ અને પૂરેપૂરું તમે બોલ્યા છો એવું બધું રાખજો। અને બીજું મારું એવું કહેવાનું છે કે અંદર આવવું હોય તો એટલી બધી તકલીફ થાય કે પીપાળામાં ઘરવું હોય તો ઘરવા પણ નથી દેતા, એટલું બધું તમે અમે કોઈ આતંકવાદી નથી, બરોબર? અને આતંકવાદી થઈને અમે નથી આવતા, અમે તો તમારી કંઈક બુદ્ધિ છે ને કંઈક ઠેકાણે લાવવા માટે આવી છે, તમને ન ખબર હોય અમુક, બરોબર? અને તમને ખબર હોય તો સાહેબ તમે કદાચ બીજે રસ્તેથી આવ્યા છો હાઈવે ઉપર, પણ અમે ઓલા નથી કહેતા પેલા ગૌરિયા કહેતા
કે છોકરાની હગાઈ નથી થતી એટલે અમે ગોઠને ગાળો ખૂંદીને હગાઈ કરવા ગયા. આજ આ બધા હગાઈ કરવા ગોઠને ગાળો ખૂંદીને આખા કે આવ્યા. પણ બધા પગ જોવો એટલે ગાળો છે ગાળો. અને અત્યારે રેડ એલર્ટ છે અમરેલી જિલ્લામાં. અહીંયા અત્યારે લોક સુનાવણી ચાલુ છે. કેવું આ રાજ છે, બરોબર? એટલે એ એક જોવા જેવું છે. અને એ રસ્તે ત્યાં હલાય એવું નથી. અમે બધા ગાળામાંથી આવ્યા અને અહીંયા રસ્તો સારામાં સારો છે, અહીંયા અમને હાલવા ન દીધા, બરોબર? એટલે જે કાંઈ છે કંપની આવે તો અમે આવકારી છે. કંપની છે કે હજી વિકસાવો, પણ તમારા જે બોલેલા તમારા મોઢે જે નિયમ છે એ પાળજો. નહીં પાળો તો હજી બહુ તમે તમારી રીતે તૈયારી છે અમારી. અમે કાંઈ એમ પાછળ મૂકી નહીં દઈ. અહીંયા મારે રાજુલા તાલુકાની જવાબદારી હોય એટલે બધા ખેડૂતોનો અલગ અલગ પ્રશ્ન આવતો હોય, બધા પ્રશ્ન રજૂ કરે તો તમે નહીં કરી શકો. પણ આવા જો વૃક્ષ એકાદા તમે ગામની શરૂઆત કરો તો મારા ગામથી જ કરો. વળથી 3 કિલોમીટર છે ખાલી, અને 2 સાઈડ મને વૃક્ષો વવાવી અને એ બધું કરાવી દો. જતન અમે કરાવશું, તમારા માણસોને રાખ થાય, બરોબર? એવી રીતે અમે लाइन चेंज हो रहा है न तो